જવાન જય કિસાન મિત્રો, રામ રામ સીતારામ કરીએ ગામડા અને ખેતીવાડીનો બ્લોગ ચાલુ. આજના બ્લોગમાં આપણે શિયાળુ પિયતમાં હતા. ઘઉં નીકળી ગયા છે. હમણાં ઘણા સમયથી બ્લોગ બંધ હતા અને હા, ખાસ ઘઉં આપણે આપવાના છે. જે કોઈને પણ જોતા હોય તો ખાસ કોમેન્ટ કરે. આગળ હું તમને વાડીએ જઈને ઘઉં પણ બતાવવા. લોકવન ઘઉં છે. વધારે પડતા માણસો લોકવન ઘઉંનો જ ઉપયોગ કરે. બાકી ઘઉંના પ્રકાર તો ઘણા છે. શું કહેવાય, ટુકડી વામન ટુકડી 496 ને બિસ્કિટના શ્રીરામ ને. એટલે ખાસ ઘઉં લેતા હોય તો ચોક્કસ ધ્યાનમાં રાખજો. તમને લોકવન મળે છે કે ટુકડા મળે. વધારે પડતા લોકવન, પછી ટુકડા ખાતા હોય છે માણસો. એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને ચોખ્ખા કરીને આપવાના છે અને ભાવ પણ કહીશ. અને બાકી જે ડેઈલીનો વ્લોગ છે અમારો એ ચાલુ કરીએ છીએ રાબેતા મુજબ. આગલા વ્લોગમાં આપણે વાત કરી હતી ફરિયામાં આપણે બ્લોક ફિટ થઈ ગયા છે. હવે ધીરે ધીરે ધૂળ બધી કાઢી લીધી છે. ટૂંકમાં કે આની તિરાડોમાં ધૂળ ભરાઈ જાય ત્યાં સુધી અહીંયા રાખવી પડે. ને હવે કાલથી આ ક્લીન કરવાનું છે પાણીથી. અને બાકી ઘરે તો રસોડામાં છે ને આગળ બધું એ સુમસામ પડ્યું છે. આજે હરગવાનું શાક હોય એવું દેખાય છે. બાકી તો જય શ્રી કૃષ્ણ. એક સ્ટુડન્ટ ભણવા ગયા. એ તો હવે જે થાય બ્લોગ જોહે તો ખબર પડી જાય. ને બીજા સ્ટુડન્ટ અત્યારે એની મમ્મીની હેલ્પમાં છે. જય શ્રી કૃષ્ણ. કારણ કે તમારે કેમ રજા હે બેન? હા, બોર્ડની એક્ઝામ આલે છે ને સેન્ટર આની સ્કૂલમાં છે એટલે આને રજા છે. રજા હોય એટલે અમારે ભાગુબેનને હેલ્પ ચાલુ થાય ને. આમ કીધો હરગવાની વાત થતી ચડી ગયો ચૂલા ઉપર. ઘરે આવું બધું હાલે છે મિત્રો. હાલો વાડીએ જાય અને તમને ઘઉં બતાવવા કેવા ઉતરા છે અને ભાવતાલ કરીએ. અને તમે ખાસ કોમેન્ટ કરજો કે તમે આગલા વર્ષમાં કેટલા સુધીના લીધા છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, આણંદ, વડોદરા એ સાઈડ ઘઉં જતા હોય છે. ઘણા યુટ્યુબરોના પણ મેં વિડીયો જોયા છે. પણ આપણે એ પ્રમાણે ભાવ નથી રાખવાના. ખેડૂત થઈએ, ખેડૂત પ્રમાણે ભાવ આપવાના છે. કોમેન્ટ કરજો. ભાવ વધારે લાગે પણ તો પણ કોમેન્ટ કરજો. એટલે ખાસ સાચી કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો પહોંચી ગયા વાડીએ ને વાડીએ છે ને નારિયેલ ઉતારવાનું કામ ચાલુ છે. આ સીધું ઉદાહરણ તમારી સામે. આ નારિયેલ છે ને અત્યારે અહીંથી ભરી જાય છે. અહીંથી આપણે 18 રૂપિયામાં એક નંગ જતું હોય છે. અને તમે પીવા જાઓ ત્યારે કેટલામાં મળે એ કોમેન્ટ કરજો. ડાયરેક્ટ ખેડૂતની વાડીએથી માલ લેવામાં કેટલો ફાયદો થાય ને એ હું તમને કહું છું. આ છે આપણા લોકવન ઘઉં. એક ઢગલો ડેલાની અંદર પડ્યો છે. બીજો ઢગલો આ ખેતરનો અહીંયા પડ્યો છે. આ છે લોકવન ઘઉં. ક્વોલિટી જોવા જોઈએ તો કંઈક આ રીતના લોકવન ઘઉં છે. આ અત્યારે કસ્તરવાળા છે. પુતરા હોય, કટકી હોય, પણ ત્યારે ઓપનર નાનું હાલશે એટલે પુતરા નીકળી જશે, કટકી નીકળી જશે, પ્લસ ઝીણો દાણો હોય તે પણ નીકળી જશે. ચોખ્ખા કરી અને ઘઉં આપવાના છે. ઘઉંનો ભાવ આપણે 650 રૂપિયા મણના રાખેલા છે 20 કિલોના. એટલે જે કોઈને જોતા હોય એ અહીં આવી અને લઈ જઈ શકે. પહોંચતા અમે નથી કરતા. એટલે ખાસ કોન્ટેક નંબર નાખું છું. એ કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરજો. પહેલી વાર કોન્ટેક નંબર નાખું છું. અને ભાવ પણ ખાસ કોમેન્ટ કરજો પરવડે તેમ છે કે નહીં. કારણ કે આગલા વિડીયો મેં ઘણા જોયેલા છે કે ઘઉં જતા હોય છે પણ હકીકતે મિત્રો ઘઉંમાં બીજું કાંઈ હોતું નથી. આ ઘઉં એ જ ઘઉં હોય છે. ખાલી ઓપનરમાંથી ક્લીન થઈ અને તમારા સુધી પહોંચાડે છે. એક સરખો દાણો થઈ જાય છે. બાકી તમે જોતા છો નવું કામ સ્ટાર્ટ કરવાનું છે. આપણા વ્લોગમાં નવું કામ ચાલુ જ હોય. રેતી આવી ગઈ છે, ભોગાવો આવી ગયો છે.
અહીંયા આપણે આ શેડમાં પ્લાસ્ટર કરવાનું છે. કાલથી કામ ચાલુ થવાનું છે. આજ રેતી ચારેલી છે અને હવે ભરવા જવાનું છે પાલક પાટિયા ને એ બધું બપોર કઈડે. બાકી તમને હમણાં વ્લોગ બંધ હતો ને ઉપરથી બધા વ્યૂ બતાવવા અને વાત કરા કે ભાઈ આ વર્ષે શિયાળુ પિયતમાં શેમાં રધી રહી સારું રહ્યું તે બધું હું આગળ ચર્ચા કરું. પહેલાં તમને હું ઉપરથી વ્યૂ બતાવું. અત્યારે મોસમ હાલે છે ને હકે લાગી છે ને એવું બધું છે તે બધું કહું હું. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય નવા મિત્રો તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 4 વર્ષથી આ લગાતાર અમારી પાસે સીધા સાદા સરળ અને ઉપયોગી વિડીયો જ હોય. ગેમ પ્લાન ન હોય અમારો કંઈ. તમને હું બતાવવા જો ઓલા પણ તુવેર નીકળે છે. બાકી આ ઘઉંવાળું પડું આપણું ક્લીન થઈ ગયું. ઘઉંવાળા પડા લગભગ નીકળી ગયા છે. ક્યાંક જવલે ઊભા છે. બાકી ધાણા વાટેલા પડ્યા છે, ચણા વાટેલા પડ્યા છે, તુવેરું બધી નીકળી ગઈ છે અને ધાણામાં ચણામાં ચકડી હાલે છે. અહીંયા પવન આવતો હશે, હું તમને નીચે બધું કહું. મિત્રો હવે વાત કરા શિયાળુ પિયતની તો જો આ વર્ષે ઠંડીનો માહોલ રહ્યો નહોતો ને વચારે 10 દિવસ ઠંડી જોરદાર પડી. એના હિસાબે હે ને તુવેરમાં ને ઘણી નુકસાની છે. એમાં સાવજ તુવેરું જેને હતી ને એમાં ખરેડી આવી ગઈ હતી. એના હિસાબે સાવજ તુવેરું ક્યાંક 5 મણ ને ક્યાંક 7 મણ ને ક્યાંક 3 મણ ને ક્યાંક 10 મણ ને એવી ઉતરી છે. નકર અમારે આ સાઈડ તો વીઘે 20 મણ ને 18 મણ ને એમ તુવેર ઉતરતી હોય છે. અને બીજું ધાણામાં ચણામાં માપસર છે બધું. ક્યાંક સારા છે ક્યાંક નરસા છે વાતાવરણના હિસાબે. અને ઘઉંમાં પણ 120 દિવસનો મોલ છે. આ પાછળનો શું કહેવાય કે કવા વાયો ને કવામાં તો સમજી જ ગયા છો. નો સમજાવો એ કોમેન્ટ કરજો અને કોમેન્ટ વાંચજો એટલે તમને ખ્યાલ આવી જાય. કવા વાયો એટલે વહેલા વરી ગયા ને વહેલા કાઢવા પડ્યા હતા. વહેલા કાઢો એટલે સમજી લેવાનું કે થોડોક દાણો ઝીણો રહી જોઈએ એવો વજન ન પૂરે. એટલે કંઈક આવું રહ્યું છે અમારે શિયાળુમાં. અને બાકી આપણે આ નવીન આવ્યું છે શું ઓયલું કલોંજી. અમારે આ સાઈડ નવીન છે, તમારે કદાચ આવતા છે. કોલોંજીનું આવતા વિડીયોમાં કેવું રહ્યું છે, કેવું ઉત્પાદન થાય છે અને કેટલા વર્ષ વવાય એ બધું આગળ આપણે ખેડૂત પાસેથી માહિતી લેવું અને ચર્ચા કરશું. એટલે કંઈક આજનો વ્લોગ એવો હશે મિત્રો. તમે પણ કોમેન્ટ કરતા રહ્યો. અને હા, જે કોઈને ઘઉં લેવા હોય વહેલા હાયર તમે કોન્ટેક નંબર ઉપર વાતચીત કરી અને ઓર્ડર નોંધાવી દેજો. કાલે કા પરમ દિવસથી ઓપનેર ઘઉં ચોખ્ખા કરવાનું ઓપનેર ચાલુ થાય. અત્યારે જ થઈ જાય એમ છે પણ શું છે કે આ પવનની ગતિ વધારે છે. હજી ઘણા ખેડૂત ભાઈઓને ઘઉં નીકળ્યા નથી અને ઘણા ઠેકાણેથી આપણે મેસેજ જોઈએ છીએ કે ભાઈ શોર્ટ સર્કિટને હિસાબે ઊભા ઘઉંમાં આગ લાગે છે. એની હિસાબે અમારે અહીંયા સવારમાં 10 વાગે બંધ કરી દે છે અને સાંજે પછી પાવર આપે છે. કારણ કે ઉનાળુ પિયત પણ હોય ખેડૂતોને એટલે પાવર પણ જરૂરી હોય છે. એટલે ટાટા પોરે પાવર આપે છે પવન ન હોય ત્યારે. ને આવું બધું છે. પહોંચી ગયા ઘરે અને શું કહેવાય ડટ્ટા ફિટ થઈ ગયા કંઈક નવીન લાગે છે. અને એક કામ નવું થઈ ગયું આગલા વ્લોગમાં કીધું છે. અહીંયા આપણે કરાવ્યો તો બોરમાં પાણી સારું આવ્યું છે. અને બાકી નવું અપડેટ છે ને કપડાં બધા દોરીએ ટંગાઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે. 12:30 થયા છે. બપોરાનું ટાણું હાલો ડાયરો બપોરા કરવા. તો આજનો આ નાનકડો વ્લોગ કરીએ પૂરો. જય જવાન જય કિસાન. મળશું નેક્સ્ટ વ્લોગમાં. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ભૂલતા નહીં બને તો શેર કરજો. જય હિન્દ જય ભારત.